નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી માત્ર ધાર્મિક વિધિઓ પૂરતી જ સીમિત નથી, પરંતુ સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કરતી પ્રવૃત્તિઓ પણ તેમાં જોડાઈ છે. વડોદરામાં જૈન સોશિયલ ગ્રુપ મિડ ટાઉન દ્વારા આ પવિત્ર અવસરે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાનું જૈન સોશિયલ ગ્રુપ મિડ ટાઉન પોતાની લોક ઉપયોગી પ્રવૃત્તિઓ માટે પણ જાણીતું છે. ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે સંસ્થા દ્વારા સતત 28મા વર્ષે રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે 2 અલગ અલગ સ્થળોએ આ વ્યવસ્થા કરાઈ હતી, જેમાં મામાની પોળ સ્થિત શ્રાવિકા ઉપાશ્રય અને નવલખી મેદાન ખાતે, જ્યાં સમસ્ત જૈન સંઘનું સ્વામી વાત્સલ્ય યોજાયું હતું, ત્યાં ધ્વનિ બ્લડ બેંકના સહયોગથી કેમ્પ યોજાયો હતો. જૈન સોશિયલ ગ્રુપ વડોદરા મિડ ટાઉન આ એક સંસ્થા છે જેનો માટેની સતત 28મું અમારું બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે. આ મહાવીર જન્મ કલ્યાણકના દિવસે 28 વર્ષથી અમે લોકો આ કેમ્પ યોજી રહ્યા છે. દર વર્ષે 200 થી લઈને 500 સુધી બ્લડ યુનિટ એકત્ર કરીને વિવિધ સંસ્થાઓમાં આપીએ છીએ. એક આ મહાન કામ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિવસે અમે બધા યુવાનો ભેગા મળીને કરીએ છીએ. અમે વડોદરાવાસીને આહ્વાન કરીએ છીએ કે આ એક મહાન કામમાં બધા જોડાઈને. અત્રે ઉલ્લેખનીય છે કે આ બ્લડ ડોનેશન કેમ્પ જૈન યુવક યુવતીઓમાં રક્તદાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના પરિણામે કુલ 396 બોટલ જેટલું રક્ત એકત્ર કરવામાં સફળતા મળી હતી. જરૂરિયાતમંદ દર્દીઓના જીવ બચાવવા માટે આ રક્ત આશીર્વાદરૂપ સાબિત થશે, એવું જૈન સમાજના અગ્રણીઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.